નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયે આપને એક આપણા જીવનમાં ઉપયોગી થાય એવો એક વિડીયો દર શનિવારે જોઈએ છે. અને આમાં મેં ઘણા બધા વિડીયો આપ્યા, ઘણી બધી વાર્તાઓ, બોધપાઠ, અત્યારે આપણે વાસ્તુને લગતી વાતો પણ એમાં જાણી રહ્યા છે. તો આજે મારે એક બહુ સરસ વાત કહેવી છે. ઘણા બધા લોકો આવે છે અમારી પાસે, અમને એમ કહ્યું છે કે સાહેબ અમારા ઘરનું વાસ્તુ જોઈ આપો. આ ઘરમાં અમારી પાસે બરકત નથી, પૈસા નથી, માંદગી છે, છોકરા છોકરીના લગ્ન નથી થતા. ચોક્કસ આ બધી વાતો જીવનમાં આપણને સતાવે છે. પણ મિત્રો, વાસ્તુ એટલે શું? વાસ્તુ કઈ બાબતો પર આધારિત છે? ચોક્કસ આપણું ઘર છે, ઘરમાં એન્ટ્રી, એનો રૂમ, રસોડાની દિશા, સૂવાની દિશા, આ બધી વસ્તુઓનું વાસ્તુમાં વર્ણન છે. પણ ખરેખર જોવા જઈએ ને તો વાસ્તુ એટલે 3 મુખ્ય પાસા: તમારા ગ્રહોની સ્થિતિ, અને એ ઘરમાં રહેતી વ્યક્તિના કર્મ, અને એ ઘરની ઉર્જા. હવે આજે મારે છે ને આ 3 પોઈન્ટ પર મારે એક સરસ વાત કહેવી તમને. મારી પાસે ઘણા લોકો આવે કે સાહેબ અમે આ ઘરમાં રહેવા આવ્યા ને ત્યાંથી અમારી પાસે પૈસા નથી આવતા, આમ થયું, તેમ થયું. મેં એવા પરિવાર જોયા છે કે જે પેઢીની પેઢી પૈસાનું સુખ ભોગવતા આવ્યા હોય, અથવા પેઢી દર પેઢી ગરીબ થઈને ચાલ્યા હોય. આનું કારણ શું? આવું કેમ? દરેક માણસને હક છે જીવનમાં આગળ વધવાનો, કરવાનો. પણ મિત્રો, આપણે હમણાં જે વાત કરી તે આપણા ગ્રહોની સ્થિતિ આપણે જોવી પડે. આપણે જે ઘરમાં રહીએ ત્યાંનું કર્મ આપણે કઈ રીતે કરીએ છીએ, ત્યાં રહીએ છીએ તો કઈ રીતે રહીએ છીએ એનું ધ્યાન રાખવું પડે. તો મિત્રો, આ જે વસ્તુ છે ને એની પર આપણે બિલકુલ પણ આપણું ધ્યાન હોતું નથી. અને આપણે એક ઘરમાં રહીએ છીએ, એ ઘરની જે જાળવણીઓ હોય એને આપણે જાળવતા નથી. અને અહીંયા આપણે સૌથી મોટો માર પડે છે, આપણે એ જગ્યામાં જે ઉર્જાનું નિર્માણ કરવાનું એ કરી નથી શકતા. તો આજનો વિષય, કયા ઘરમાં લક્ષ્મી આવે, વાસ્તુ પ્રમાણે, ગ્રહ પ્રમાણે, કે એ ઘરની જગ્યા પ્રમાણે. સાંભળવામાં થોડુંક અઘરું લાગે, પણ એ ઘરમાં રહેનારા વ્યક્તિ કુંડળીમાં કયા ગ્રહ લઈને જન્મેલો છે એ મહત્વનું છે. એમાં ગ્રહોની સ્થિતિ શું છે એ મહત્વનું છે. અને તમે એ જગ્યામાં રહીને એ જગ્યાની ઉર્જાને કઈ રીતે જાળવો છો તેને ધ્યાનમાં નથી રાખતા તો ક્યારેય પૈસો ટકતો નથી. હવે માની લો કે તમને એક સરસ જગ્યા આપી, ઈશાન ખૂણાની એન્ટ્રી છે, અગ્નિમાં રસોડું છે, નૈઋત્ય વાયવ્યમાં જે વાસ્તુની વ્યવસ્થાઓ છે એ બધી જ એમાં છે. બેડરૂમથી માંડીને ટોયલેટ, બાથરૂમ, આ તો બધી જ જગ્યા પર બરાબર છે. હવે એ જગ્યામાં રહેનારા માણસની કુંડળીમાં શનિ 4થા સ્થાનમાં બેઠેલો છે, ધન કુટુંબના ભાવમાં સૂર્ય બેઠેલા છે, 7મા સ્થાનમાં સૂર્ય બેઠેલો છે, ગુરુ 6ઠા સ્થાનમાં બેઠેલા છે. ગ્રહોની પરિસ્થિતિ નબળી, ચંદ્ર કુંડળીમાં ડિસ્ટર્બ છે, ચંદ્ર રાહુ, ચંદ્ર કેતુ, શુક્ર નીચનો થઈને 6ઠ્ઠા ભાવમાં બેઠેલો છે, તો લક્ષ્મી ના આવે. આ ગ્રહોની સ્થિતિને કારણે આ ઘરમાં પૈસો નહીં આવે. ચલો, આના ઉપાય આપણે કરીએ છીએ ચોક્કસ રીતે. એના માટે જે કંઈ પણ નિરાકરણ છે એ કરો છો, ચોક્કસ તમને ફાયદો મળે. હવે એમાં રહેતી વ્યક્તિના કર્મોને જોઈએ તો વ્યક્તિ ખોટી આદત ધરાવે છે, એને વ્યસન છે, શરાબ, માંસ, મદિરા, પરસ્ત્રી, આ એનું જીવન છે. ક્યાંથી પૈસો આવવાનો છે? એના કર્મ પણ જરૂરી છે ને. એની કુંડળીમાં ગજકેશરી બેઠેલા છે, 4થા સ્થાનમાં ગજકેશરી બેઠેલા છે, પણ કર્મથી એ લાચાર થઈ જાય. અહીંયા પૈસો નથી આવતો, આવે છે તો ચાલ્યો જાય છે. ખોટા રસ્તે આવશે, ખોટા રસ્તે જશે.
મહેનત કરેલો પૈસો લાવશો ને વ્યસન છે તો તમે એ પૈસા ગુમાવશો. હવે આને કેમ નથી સમજવું? અને ઘરની ઉર્જા, તમે જે ઘરમાં રહો છો એ જગ્યાની ઉર્જાને સાચવવા માટે સૌથી પહેલાં શુક્રને જાણીએ. શુક્ર એટલે ચોખ્ખાઈ, સ્વચ્છતા. તમારા ઘરમાં જે વસ્તુઓ છે એની યોગ્ય ગોઠવણી, એની જાળવણી. આપણે ઘણાને જોઈએ છે, આપણે કોઈના ઘરે ગયા હોય તો આપણને ખ્યાલ આવે, આપણે આમ 2-4 આજુબાજુ નજર ફેરવીએ એટલે આપણે એનું તારણ કાઢી શકીએ. કોઈ જાતની સાફ સફાઈની, સોફા નીચે કચરો હશે, ઘરમાં ઝાડા બાજેલા હશે, ગંદકી હશે, લક્ષ્મી ન આવે. ઘણા અંતા તમે જોશો તો પડદા ડંગડળા વગરના હશે, ગાદલા ગોદડા ગંદા હશે, એના કવર ફાટેલા, એની ચાદર ફાટેલી, ઘરના પડદા એ કંઈક અલગ ટાઈપના હશે. તો આ બધી જે વસ્તુઓ છે એ તમને નુકસાન કરતા સાબિત થાય. જે ઘરમાં ચોખ્ખાઈ નથી એ ઘરમાં ક્યારે પણ લક્ષ્મી આવતી નથી. તો મિત્રો, ચોક્કસપણે કહું તો એક સારા કર્મ કરો. તમારા જન્મના ગ્રહોની પરિસ્થિતિને જાણો, એને મેળવો, એમાં કંઈ નાની મોટી ત્રુટિ રહી ગયેલી એનું નિવારણ કરો. માણસ જાતે આ બધી વસ્તુ કરી શકે. જો તમને સલાહ આપનારો યોગ્ય માણસ મળી ગયો તો તમે આ બધી વસ્તુનું નિવારણ જાતે કરી શકો છો. આનાથી આગળ ચાલીએ તો ઘરમાં સ્વચ્છતા, ઘર ચોખ્ખું, ઘરમાં આપણે બેસવાનું મન ન થાય, ગાદલા ગોદડાના કવર સ્વચ્છ, ફાટેલા નથી, ફાટેલા છે તો એને સીવેલા છે, ઘરના પડદા પંખા ઉપર જાળા નથી, ઘરના ખૂણાઓમાં જાળા નથી, ઘરના ખૂણે ખાંચરે કચરો નથી પડ્યો, ગંદકી નથી, બદબૂ નથી આવતી, ત્યાં એવી ગોઠવણી છે કે જે કોઈને પણ ગમે, આંખે ઉડીને વળગે. આ બધી નાની નાની બાબતો જો તમે જીવનમાં જોડો છો ને તો ચોક્કસ તમને લક્ષ્મીનું સુખ પ્રાપ્ત થાય. મિત્રો, ઘરની ઉર્જા બહુ મહત્ત્વની છે. એને કઈ રીતે જાળવવી એ આપણા હાથમાં છે. આપણે આપણા ઘરને ચોખ્ખું રાખીશું, ત્યાં ગોઠવણી બરાબર હશે, કચરાની હોય, ઘરમાં જાડો બાજવો એટલે શુક્રને નીચે લાવવો. ઘરમાં જ્યારે જાડા બાજે ને એમાં જીવજંતુ પેલા કરોડિયા ને આ તે બધા વાસ કરતા થઈ જાય ને એટલે આપણે ત્યાંથી લક્ષ્મી ચાલતા થાય. આનું પણ ધ્યાન આપો. હવે આ બધું છે ને એમાં માણસનું કર્મ ખોટું છે. કોઈનું ખાઈ જવું, કોઈને પરેશાન કરવું, 2 નંબરનો ધંધો કરીને પૈસો કમાવો, કોઈ બીજાની સ્ત્રી પર પોતાની નજર બગાડવી, પોતાનું કેરેક્ટર બગાડવું, આ બધી વસ્તુઓ તમને જીવનમાં નીચે તળિયે લઈ જાય છે. તો મિત્રો, આ બધી વસ્તુ મહત્ત્વની છે જીવનમાં. ફક્ત તમારા ઘરનું વાસ્તુ તમે કરી દીધું, ઈશાન ખૂણાની એન્ટ્રી છે ને અગ્નિ ખૂણાનું રસોડું છે, નૈઋત્ય વાયવ્યનો બેડરૂમ છે, તો એનાથી ફાયદો નથી થવાનો. ઘરની તિજોરીનું મુખ ઉત્તરમાં ખુલે છે પણ ત્યાંથી કુબેર ઉડીને આવવાના નથી. જ્યાં સુધી તમારા ગ્રહોની પરિસ્થિતિ, તમારા કર્મ બરાબર નથી ત્યાં સુધી તમે આમાંથી કોઈ વસ્તુને પામી શકતા નથી. તો આ વસ્તુ પર બહુ પ્રોપરલી ધ્યાન આપો. ઘરોમાં સવાર સાંજ ધૂપદીપ થવો જોઈએ. ભગવાનની જે જગ્યા છે એ સ્વચ્છ હોવી જોઈએ. આપણા કુળદેવીનું સ્થાન, ગણપતિનું સ્થાન ચોક્કસ રીતનું હોવું જોઈએ. અને ખાસ ઘરમાં સ્ત્રીની ઇજ્જત હોવી જોઈએ. માં, પત્ની, બહેન, ભાભી, દીકરી, કોઈ પણ સ્ત્રી છે પણ એની ઇજ્જત હોવી જોઈએ, એનું માન સન્માન જળવાવું જોઈએ તો ચોક્કસ ફાયદો થાય. અને ઘરમાં ખાસ ધ્યાન રાખો, ઈશાન કે અગ્નિમાં ટોયલેટ ના હોય તો તમને ફાયદો થાય. આવા ઘરોમાં નાની મોટી તકલીફો હંમેશા રહે છે. તો આવા ઘરો આપણે બનાવીએ ત્યારે ઈશાન અગ્નિમાં ટોયલેટ ના આવે એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. ઘરમાં છે ને, આપણે ઘરમાં બેઠા હોય ને એને સ્વચ્છ વાતાવરણ, સુગંધિત વાતાવરણ અને હળવું સારું મનને શાંત કરનારું સંગીત સાંભળીએ તો એ ઘરોમાં પણ લક્ષ્મીનો વાસ આવે. અને આવી જગ્યાઓમાં આ જગ્યાની ઉર્જાને જાળવી રાખવા માટે વર્ષમાં 2-3 નાની નાની ધાર્મિક ક્રિયાઓ કરવી જોઈએ. સત્યનારાયણની કથા,
નાનો કોઈ હોમ કરાવીએ, કોઈ પાઠ વાંચન કરાવીએ, ચંડી પાઠ કરાવીએ, આવી બધી નાની નાની ક્રિયાઓ જો તમે કરાવતા રહો છો તો એ ઘરની ઉર્જા પણ જળવાશે અને તમારા જીવનમાં તમને શાંતિ પણ મળશે. અને જ્યારે તમારા ઘરમાં કચરા પોતા થાય ને તો ચોક્કસપણે પોતું જે મારો છો એ પોતું મારવાના પાણીમાં એક ચપટી મીઠું નાખવું જરૂરી. આનાથી પણ તમારા ઘરની ઉર્જા જળવાયેલી રહેશે. તો મિત્રો, જો ઘરમાં પૈસા લાવવા છે, માં લક્ષ્મીની પધરામણી કરવી છે અને જીવનમાં સારું ધન કમાઈને એક સારું સાત્વિક જીવન જીવવું છે તો આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.